રીબડાના રાજદીપસિંહ જાડેજા અને વિવાદિત ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ વચ્ચે જે વિવાદ ચાલી રહ્યો હતો, ક્યાંક તેમનો સુખદ અંત આવ્યો છે. એ એટલા માટે કારણ કે કીર્તિ પટેલે અને રાજદીપસિંહ રીબડાએ પોતપોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર એક મેસેજ વાયરલ કર્યો હતો કે અમારી વચ્ચે જે વાત થઈ છે તેનું સુખદ સમાધાન આવી ગયું છે. પરંતુ આ વિવાદની વચ્ચે વધુ એક નિવેદન સામે આવ્યું છે અને એ જ જે મામલો ચાલી રહ્યો હતો તેમાં જ એક નિવેદન એક સાધુ દ્વારા આપવામાં આવ્યું છે. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ. રાજદીપસિંહ રીબડા અને વિવાદિત ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ વચ્ચે જે વિવાદ ચાલી રહ્યો હતો, જે જાહેર ખબરના પૈસા લેવાના બાકી હતા તે આપવામાં નહોતા હોતા, એટલા માટે કીર્તિ પટેલે ક્યાંક વિડીયો બનાવ્યો અને સોશિયલ મીડિયા મારફત તેમને વાયરલ પણ કર્યો. પરંતુ તેમની સાથે ક્યાંક એ પછી એમને વિડીયો ડિલીટ કરવો પડ્યો અને તેમણે બીજો વિડીયો બનાવી અને કહેવામાં આવ્યું હતું કે હવે એક પછી હું જે બધું ચાલી રહ્યું છે તેમને ખુલ્લું પાડવાની તૈયારીમાં છું. એ પછી એમના બીજા દિવસે સાંજે એવો મેસેજ પણ વાયરલ થયો કે કીર્તિ પટેલ અને રાજદીપસિંહ રીબડાએ જે પોતાની વચ્ચે વાત ચાલી રહી હતી, જે મામલો ચાલી રહ્યો હતો, તેમનું સુખદ સમાધાન આવ્યું હોય તેમની પણ વાત કરી. હવે આખા મામલાની અંદર અત્યારે જે ભારતીય આશ્રમ છે તેમના હરિહરાનંદ બાપુ મેદાનમાં આવ્યા છે. આ એ જ હરિહરાનંદ બાપુ છે જે સરખેજ ભારતીય આશ્રમની અંદર જે કાંડ થયો હતો, ઋષિ ભારતી હાજર નહોતા અને હરિહરાનંદ બાપુ છે પોતાના બાઉન્સરો સાથે જે સરખેજ ભારતીય આશ્રમ છે આવી ગયા હતા અને કબજો મેળવી લીધો હતો, જે વિવાદ આપણે સૌ જાણીએ છીએ. આ એ જ હરિહરાનંદ બાપુ છે જેને પોતે કીર્તિ પટેલે પોતાની શિષ્ય ગણે છે અને આખા વિવાદમાં હરિહરાનંદ બાપુ મેદાનમાં આવ્યા છે અને કહી રહ્યા છે કે આખી વાતનો સુખદ અંત આવ્યો છે. કોઈ વ્યક્તિ આમાં પડવાની જરૂર નથી, પરંતુ સવાલ એ થઈ રહ્યો હતો કે આખા મામલાનો સુખદ અંત આવી ગયો છે તો પછી હરિહરાનંદ બાપુએ આ મામલામાં પડવાની શું જરૂર હતી. એટલે સૌથી પહેલા તો આપણે હરિહરાનંદ બાપુને સાંભળી લઈએ તેઓ શું કહી રહ્યા છે આખા વિવાદને લઈને. કઈ ઘટના વિવાદ થયો તો એ વિવાદનો અત્યારે અંત આવી જાય છે. કોઈને એકાબીજા બેનભાઈ તરીકે જ રહે અને કોઈ દી હવે ક્યારે કાંઈ આવું થાય નહીં. આમાં કોઈને રસ લેવો નહીં, મીડિયાને કે કોઈ પણ વ્યક્તિને. કોઈનો બેમાંથી એકેયનો દોષ નથી. આ તો સમજફેર થતી હોય એકાબીજાને તો થયું હોય ઘર્ષણ. એમાં કીર્તિબેન હાસા છે, રાજદીપભાઈ હાસા છે, કોઈ ખોટા છે નહીં. પણ ગેરસમજના હિસાબે લોકો રસ લેતા હોય એટલે કોઈને રસ લેવો નહીં. અને આ સુખદ સમાધાન બેનભાઈનું બેયનું, અને બેનભાઈમાં ઘર્ષણ હંમેશા થતું હોય એટલે ભાઈ બેન ઝઘડતા હોય તો એનો કોઈને માથે લેવું નહીં, કોઈને આમાં રસ લેવો નહીં. અને આ મોગલની સાક્ષીએ બે પક્ષી એમ કહે છે ત્યાંથી આ મોગલની સાક્ષી હવે આ પૂરું કરીએ છીએ. અહીંયા હરિહરાનંદ બાપુ છે તે કહી રહ્યા છે કે બંનેમાંથી કોઈનો જ વાંક નથી, ગેરસમજના કારણે આ બધું થયું છે. પરંતુ વિવાદ આખો સમેટાઈ ગયો અને એ પછી હરિહરાનંદ બાપુ મેદાનમાં આવ્યા અને જે પોતે નિવેદન આપ્યું હતું એ જ નિવેદન કીર્તિ પટેલે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર રાખ્યું. પરંતુ અચાનક તે નિવેદન પણ તેમને ડિલીટ કરવું પડ્યું છે. એટલે હવે એ જોવાનું છે કે આમાં જે કીર્તિ પટેલ કહી રહી છે કે ફરી એક વખત રાજદીપસિંહ રીબડાને લલકારવામાં આવ્યા હતા, એ વિડીયો પણ તેમને ડિલીટ કરવો પડ્યો. એટલે હવે એ જોવાનું છે કે જે આખી ઘટના બની છે તેમાં કીર્તિ પટેલ હવે શું નવો વિવાદ વચ્ચે લઈને આવે છે. કારણ કે એક પછી એક વિવાદમાં તેઓ હંમેશા સંપડાતી રહેલી છે અને આજે ફરી એક વખત તે વિવાદમાં આવી હતી અને તેમને કારણે તેમણે એક વિડીયો બનાવ્યો, ડિલીટ કર્યો અને પછી તેમના જે આ ગુરુ છે હરિહરાનંદ, તેમણે પણ એક વિડીયો મૂક્યો અને સોશિયલ મીડિયા મારફત વાયરલ કર્યો. તમને શું લાગે છે, આ વિવાદનો અંત આવ્યો છે કે હજુ પણ આ વિવાદ આગળ વધતો રહેશે? અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.